हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। ટૂંકી ગલીમાં લારી પાથરણાવાળા પાસેથી હપ્તા ઉઘરાવતો વચેટિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આણંદની ટૂંકી ગલી વિસ્તારમાં લારી પાથરણાવાળા પાસેથી બે રકટોક વચેટિયા દ્વારા હપ્તારાજના ખેલ પાડવામાં આવી રહ્યા હોવાનું જાગૃત નાગરિક દ્વારા ઉજાગર કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે। આણંદને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાનો દરજ્જો સમાવેશ કરાતા વિકાસ સુવિધાઓ ઊભી થશે તેવી આશા આકાંક્ષાઓ સેવવામાં આવી રહી છે। 5 વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન આણંદ વિસ્તારમાં વેન્ડર્સ ઝોન ઊભા કરવાનો સર્વે એજન્સી દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ અત્રે તથા સરકારમાં રજૂ કરવામાં આવતા 22 જેટલા સ્થળે વેન્ડર્સ ઝોન ઊભા કરવા રજૂઆત કરતા પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત પણ કરવામાં આવી હતી। તેમ છતાં વેન્ડર્સ ઝોનની મંજૂરી મેળવવામાં પાલિકાના અણઘડ વહીવટ કે અક્ષમતાના કારણે સવાલ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં વ્યવસાય કરતા લારી પાથરણાવાળા પાસેથી વચેટિયા મારફતે હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે। પાલિકા પ્રમુખ દ્વારા આ બાબતે રદિયો આપી સાબિત કરવા ચેલેન્જ પણ અપાઈ છે। ઘરના છોરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો। આણંદની પાલિકાની સ્થિતિ દબાણના ઓથે લારી પાથરણાવાળા પાસેથી બે રોકટોક વચેટિયા દ્વારા હપ્તારાજના ખેલ। આણંદ શહેર વિસ્તારમાં પાલિકાના અણઘડ વહીવટના કારણે સરકારમાં છેલ્લા કેટલાય સમયથી અટવાયેલા વેન્ડર્સ ઝોનની મંજૂરી મેળવવામાં અક્ષમતાના પગલે શહેરના કેટલાય વિસ્તારમાં લારી પથારાવાળા પાસેથી બે રોકટોક વચેટિયા દ્વારા હપ્તારાજના ખેલ પાડવામાં આવી રહ્યાનું જાગૃત નાગરિક દ્વારા ઉજાગર કરવામાં આવતા ઘરના છોરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટોની સ્થિતિ આણંદ પાલિકાની સર્જાવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાનો દરજ્જોનો સમાવેશ કરવામાં આવતા વિકાસ સુવિધાઓ ઊભી થશે તેવી આશા આકાંક્ષાઓ સેવવામાં આવી રહી છે, પરંતુ વર્તમાનમાં આણંદ પાલિકાની હાલત ઘરના છોરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટોની ઊભી થવા પામી હોય તેમ વડાપ્રધાન મોદી દ્વારા વેન્ડર્સના આર્થિક ઉત્થાન માટે વિવિધ યોજનાઓના આયોજન હાથ ધરવામાં આવતા 5 વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન આણંદ વિસ્તારમાં વેન્ડર્સ ઝોન ઊભા કરવાનો સર્વે એજન્સી દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ અત્રે તથા સરકારમાં રજૂ કરવામાં આવતા 22 જેટલા સ્થળે વેન્ડર્સ ઝોન ઊભા કરવાના રજૂ કરાતા પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તેમ છતાં વેન્ડર્સ ઝોનની મંજૂરી મેળવવામાં પાલિકાના અણઘડ વહીવટ કે અક્ષમતાના સવાલો વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં વ્યવસાય કરતા લારી પાથરાવાળા પાસેથી વચેટિયા મારફતે હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠતા પાલિકા પ્રમુખ સાહેબે ઓપન ચેલેન્જ આપી સાબિત કરવા ચેલેન્જ આપવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા સતર્કતા ઊભી કરી શહેરની સૌથી ચર્ચાસ્પદ ટૂંકી ગલીમાં વચેટિયા દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ કર્યો છે। આ વિડીયો વાયરલ થતાં જ પાલિકાની ઘરના છોરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટોની સ્થિતિ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે 4 માસ પૂર્વે પાલિકા દ્વારા શહેરના કેટલાક વિસ્તારમાં લારી પથારાવાળા પાસેથી વ્યવસાય કરનારા માટે સામાન્ય સભામાં ઠરાવ કરી આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ વિપક્ષના વિરોધના પગલે ઠરાવ મુલતવી રાખવામાં આવ્યો હતો। હપ્તાખોર બે રોકટોકના કોના ઇશારે હપ્તા ઉઘરાવી રહ્યા છે ને તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકામાં કેટલાયના નીચે રેલો આવવા પામે ના સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે વાયરલ વિડીયોના દ્રશ્યો છે। હલચલ ટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, ઉઘરાવતી નથી। નગરપાલિકાની આવક થાય તે માટે કોઈ પૈસા લીધા હોય તેની રસીદ આપવામાં આવે છે, અને જો આવી રીતે કોઈ બેનામી વ્યક્તિ કે નગરપાલિકાની ના હોય ને એ ઉઘરાઈ જતી હોય તો તેઓને પણ અમારા ધ્યાનમાં લાવજો। હું તો એને તદ્દન એમનો વિરોધ પક્ષનો વિરોધ કર્યો, અને હું પણ એમને ત્યાં ઓપન ચેલેન્જ કરું છું કે જો આપણી સાથે કોઈ પદાધિકારીએ ત્યાં આવીને ઉઘરાણી કરી હોય આવી રીતની તો મને પ્રૂફ કરી બતાવે।